રામભાઈ પટારો નથી ભાંગતો. આમ તો તમે જોજો, હું કાયમ કહું છું, આમાં બધા ઘણાના મિત્રો હશે. તમે જોજો, જેલમાં જે ભાઈબંધ બને ને એ ભાઈબંધ પાકા પાયે બને. રાજભા, જેલમાં જે મુલાકાત થાય મનુભાઈ, એ ભાઈબંધ પાકા પાયે બને. એ પછી કોઈ દી નોખા જ ન પડે, કારણ કે વખાના માર્યા ભેળા થયા હોય ભાઈ હોય. અને ગોલણવાળાની અને રામવાળાની ભાઈબંધી જેલની ભાઈબંધી, કારણ કે અમરાપરના ગોલણવાળો જેલમાં અને રામવાળો જેલમાં, એ બધા ભેળા થઈ ગયા. એટલે કીધું હવે શું કરવું, કે હવે આપણે આ મરજીવાનું ટોળું બનાવી અને ગાયકવાડની સરકારને ધમરેલા સિવાય બીજો રસ્તો નથી. હવે આને ધરબી દેવી છે. ડોહા પટેલ માથું કાઢી ગયો છે ને તરવારના ઝાટકે વેતરી નાખવો છે ભાઈ. અને પછી ગોલણવાળાએ કીધું કે રામભાઈ પટારો નથી ભાંગતો. અરે ગોલણવાળા પટારો ન ભાંગે. જમણા પગે તમે જોજો, આપણે બધા બેઠા ને બધાને કહું છું, જમણા હાથમાં બળ વધારે હોય, જમણા પગમાં વધારે હોય. પણ વાવડીના દરબાર રામવાળાએ ડાબા પગની જેમ લાત મારી, આમ ફાળા કરી, ત્યાં તો પટારાના ભાંગીને ભૂકા કરી નાખ્યા. પણ કઠણા એટલી હતી કે સાહેબ, ડાબા પગમાં એક નાની એવી પટારાની ખીલી લાગી ગઈ. અને ઈ ખીલી છેલ્લે રામવાળાને હરગાપુરના હિમાડા સુધી મૂકવા આવી હતી ભાઈ. 2x2 નો ફોટો ટીંગાતો હોય તો કોઈ ખીલીની કિંમત નથી કરતું કે આ ખીલી કેટલો વજન લઈને બેઠી છે. ફોટા આમ જો, ફોટો બહુ રૂડો છે. એક નાની એવી ખીલી જ્યારે રામવાળાને લાગી ગઈ, પાટું મારીને જ્યારે પટારો રામે ભાંગ્યો અને ડોહા પટેલના તરવારના ઝાટકી વેતરી નાખ્યો, ગાયકવાડ સરકારને ધ્રુજાવી નાખી. કથા આપ જાણો છો. છેલ્લી કડીમાં કીધું કે અમરેલી ગાંડું બન્યું છે રામને પકડવા. પણ કેવું લાગે છે, અમરેલી ગાંડી ગાંડી રે ગાંડી, અમરેલી ગાંડી છે પુલિસ ગાડી, ગોપત ચલાવે ગાડી તો સામવીન માંડી. અમરેલી ગાંડી છે પુલિસ ગાડી, ગોપત ચલાવે ગાડી તો સામવીન માંડી. મોલે રૂવે મરાઠી, મોલે રૂવે મરાઠી, કંદ છેડે જો કાઠી લડવા માનો હલાથી. કરી દો એક મિનિટ માટે. આ રાજપૂતો, ગોહિલો, બધા ક્ષત્રિયો બેઠા છે. એટલે મને આ વાત યાદ આવે છે. ગોહિલો બેઠા છે. ભરતસિંહ પાલીતાણાના દરબારગઢમાંથી વેલડું તૈયાર થયું. અમીરસિંહ ગોહિલની 2 દીકરીઓ જુનાગઢના નવાબે નિકાહ પઢવાની વાત કરેલી. આ સત્ય ઘટના છે. ઇતિહાસ તમે વાંચજો, તમને ખબર પડે કે આ રાજપૂતો અને કાઠીનો તો જૂનો નાતો એક સંબંધ હતો ક્ષત્રિયોનો. વેલડું તૈયાર થયું કે હું રાજપૂતની દીકરી અને એની યારે નિકાહ પઢવી, એથી તો જીભ કરડી અને મરી જવું